હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બજારમાં જે રેડીમેડ તૈયાર કળીઓ મળતી હોય છે એના ઉપરથી આપણે ચણિયાનું કટિંગ કરતા શીખીશું અને એ કળીમાં આપણે શું ફેરફાર કરવાના તે આજે જોઈશું. તો સૌથી પહેલાં આજે આ અજરક પ્રિન્ટ છે કે આ રીતે આપણે જે બજારમાં તૈયાર કળીઓ જ મળતી હોય છે, તો આ રીતે આ તૈયાર કળી મળતી હોય છે. તો આવી રીતે જો આપણે કળી લઈ આવ્યા હોય તો આમાં આપણે કટિંગ કરવા માટે શું ધ્યાન રાખવાનું એ હવે આમાં મેં એક આ ભાગ છે અને એક આ રીતની છે બીજી. બ્લેક અને મરૂન, તો બંનેનું મિક્સ કરી અને એક ચણિયો તૈયાર કરવાનો છે. તો આનું આપણે કટિંગ કઈ રીતે કરવું તે જોઈશું. અને આ એક ભાગમાં 16 કલી છે, તો બે ભાગ થઈને 32 કલીનો આપણે ચણિયાનું કટિંગ કરવાનું છે. તો આપણે શું કરવું જોઈએ સૌથી પહેલાં તે શીખીશું. તો 32 કલી છે, તો સૌથી પહેલાં જેટલું પણ તમારે લંબાઈ હોય એ લેવાની. ત્યાર પછી બીજી કમર જેટલી પણ તમારે રાખવાની હોય એ કમર લેવાની અને કેટલી કલી આપણી પાસે છે એ પણ જોવાનું. હવે આ રેડીમેડ કળી છે એટલે એમાં નીચે કેટલું આપણે ઘેર રાખવાનું એ જોવામાં આવતું નથી. એમાં નીચે આપેલી જ હોય છે કળી, એટલે એમાં આપણે કોઈ પણ વસ્તુ ફેરફાર નથી કરવાનો. એટલે આમાં નીચેના ઘેર કેટલો લઈશું એ આપણે એ માપવામાં આવતું નથી. ફક્ત અહીંયા લંબાઈ, કમર અને કલી. હવે કેટલી કલી છે એ મેન છે અને કેટલો આપણે કમર છે એ બે વસ્તુ મેન છે. તો સૌથી પહેલાં શું કરવાનું કે આપણે કમર ભાગ્યા આપણે કલી, તો જેટલી પણ આપણે તમારી કમર છે એને આપણે જેટલી કલી હોય એના વડે ભાગાકાર કરવાનું. તો અહીંયા હું 40 મારી કમર છે અને કલી છે 32. તો આને 40 ભાગ્યા 32 કરીએ તો 1.25 ઇંચ આવે. અને 1.25 ઇંચમાં આપણે 1 ઇંચ માર્જિન ઉમેરવાનું કે બે બાજુ આપણે જે સિલાઈમાં જાય એ 1 ઇંચ ઉમેરીએ તો આપણે કેટલા આવે 2.25 ઇંચ. તો હવે આપણે શું કરવાનું કે આ આપણે માપ કાઢી દીધું કે આપણે ઉપર કલીનું કમરમાંથી કઈ રીતે રાખવાનું, નીચે ઘેરમાં કંઈ પણ કરવાનું નથી એટલે એ લેવાનું નહીં. અને લંબાઈ બી તમે પહેલાં લેવી હોય તો લઈ શકો છો, બાકી પાછળથી તમારે ડિસાઈડ કરવાની પ્લેન હોય તો. આમાં હું બતાવું છું કે કઈ રીતે લંબાઈ લેવાની છે. તો સૌથી પહેલાં મેન એક જ વસ્તુ કરવાની કે જેટલી કલી હોય એને કમર વડે આપણે ભાગાકાર કરવાનો અને જે આવે એમાં 1 ઇંચ માર્જિન ઉમેરવાનું અને એ રીતે આપણે કલી પહેલાં આપણે કેટલી કમરમાં લેવી એ ડિસાઈડ કરી દીધી. તો અહીંયા આપણે કમરમાં ઉપરનું ભાગમાં જે એક કલી છે એનું આવે 2.25 એટલે 2.25 ઇંચ આવે. હવે આ રીતે જોવો અહીંયા. હવે આ કલી છે એક, હવે આ થોડું એક્સ્ટ્રા છે તો આપણે કાઢી દેવાનું. પછી હવે અહીંયા જે માર્કિંગ આપેલું છે આ વ્હાઈટ કલરનું એ રીતે કરી અને પહેલાં એક કલીને આપણે કાપી દેવાની. તો પહેલાં એક કલી કાપી દઈએ પછી એને આપણે કઈ રીતે કરવાનું છે જોઈએ. તો જે આ વ્હાઈટ કલરમાં નિશાન આપેલું છે એના ઉપરથી જ આપણે કાપી દેવાનું. તો આ રીતે એક કલી આપણે કાપી દેવાની. આ પણ એક્સ્ટ્રા હોય એ પહેલાં કાપી દો. હવે આ રીતે આપણી એક કલી આપણે પહેલાં કટિંગ કરી દેવાની. હવે આપણે અહીંથી લંબાઈ માપવાની છે આપણે આરે. તો મારી લંબાઈ છે 40, લંબાઈ છે મારી 40. તો અહીંયા લંબાઈ આવે છે, આના ઉપર લંબાઈ 40, એટલે 40 લંબાઈ આવે છે. હવે બીજું
કે આપણે નેફો અલગથી કરવાનો છે. તો 1.25 ઇંચનો આપણે નેફો વત્તા 1.25 ઇંચનો આપણે બાદ કરીએ અને 1/2 ઇંચ અંદર બીજું ઉમેરીએ. તો 1.25 ઇંચનું પહેલાં આપણે આ રીતે કટ કરી દેવાનું અને ત્યાર પછી આપણે અહીંથી લંબાઈ લેવાની આ રીતે. તો 1.25 ઇંચનો મારે નેફો રાખવાનો છે. તો આ રીતે હું 1.25 ઇંચ બાદ કરી અને અહીંયા લંબાઈ રાખું. તો અહીંયા જુઓ 41 ઉપર આવે છે. હવે લંબાઈ 40 રાખવાની છે અને 41 ઉપર આવે છે એટલે 1/2 ઇંચ આપણે સિલાઈ વાળવા માટે પણ જોઈએ, એટલે 1 ઇંચ એ રીતે આપણે આ રાખીને આપણે લંબાઈ માપી લેવાનું. હવે આટલા લંબાઈ આવી જાય છે પણ અહીંયા આપણે આ કટિંગ કરવાનું નથી. જેને જોઈતો આપણે લંબાઈ વધારે જોઈતી હોય એના માટે આ પૂરેપૂરું લંબાઈ આવે. પણ ધારો કે જેને લંબાઈ ઓછી છે તો એના માટે આ રીતે. હવે ધારો કે આ પટ્ટો લેવાનો જ આપણે જ્યારે પણ કોઈ પણ, અને આનાથી પણ ઓછી લંબાઈ આવતી હોય ને તો ઉપરથી આપણે કટ કરવાનું, નીચેથી અહીંથી આપણે કટ નહીં કરવાનું, અહીંયા લંબાઈ જ રાખવાની. અને આ રીતે તમારે અહીંયા સુધી આવતો ને આ ડિઝાઇન કટ થઈ જતી હોય તો પણ થવા દેવાની, પણ અહીંયા લેવાનું. પણ આ નીચે અહીંયા જે છે આ બોર્ડર, એ બોર્ડર ક્યારેય કટ કરવાની નહીં. તો આ રીતે પહેલાં લંબાઈ લઈ લેવાની. હવે લંબાઈમાં પછી આપણે અહીંયાથી જ આપણે આ જે નિશાન કર્યું અહીંયા ત્યાંથી જ આપણે કરવાનું છે. હવે આપણે આ જે માપ લીધું કે જેટલી પણ આપણી કલી છે ને અને કમરને આપણે ડિવાઈડ કર્યા તો 1.25 ઇંચ આવ્યું અને એમાં 1 ઉમેરીએ તો 2.25 ઇંચ. હવે આ બે વસ્તુ છે ને, એક તો સૌથી પહેલાં આને આ રીતે કરી દો. આ રીતે કરવાનું કારણ એ છે કે તમને સેન્ટરની ખબર પડે. એવું હોય ને તો અહીંયા પ્રેસ લગાવી દેવાની આ રીતે, આવી રીતે પ્રેસ લગાવી અને પછી કરો તો અહીંયા વચ્ચે શું થાય તમને આવી રીતે, આ રીતે તમે પહેલાં પ્રેસ મારી દેવાની અને પછી કરો છો. નહીંતર પછી અહીંયા એક આ રીતે કરીને પ્રેસ મારી જ દેવાની. મેં ભલે નહીં મારી પણ અહીંયા પ્રેસ મારી એટલે અહીંયા એક સેન્ટર તૈયાર થઈ જાય. સેન્ટર તૈયાર થઈ જાય પછી અહીંયા એક આ રીતે નિશાન કરવાનું. હવે આ 2.25 ઇંચ જે છે તો આ રીતે 2.25 ઇંચ હવે આપણે અહીંયા સેન્ટરમાંથી જ લેવાનું. તો આ 2.25 ઇંચના આ રીતે આપણે કરવાનું, આ રીતે, અને અહીંયા મૂકવાનું અને એક નિશાન આપણે અહીંયા કરવાનું આવી રીતે, અને એ રીતે એક નિશાન અહીંયા, અને આ રીતે હવે તમે માપી લો તો આવી જાય છે આપણે 2.25 આ રીતે. તો આ રીતે તમે કરો એટલે એકદમ જ પૂરેપૂરી ડિઝાઇન આપણી સેન્ટરમાં આવી રીતે. હવે આ રીતે રાખી અને આપણે અહીંયા આપણે એક પહેલાં આવી રીતે ક્રોસમાં કટિંગ કરી દેવાનું અહીંથી આવી રીતે. તો આ રીતે આપણે આવી રીતે અહીંયા સુધી આપણે ક્રોસમાં કરી દેવાનું. એ જ રીતે અહીંયા પણ અહીંયા આ રીતે રાખવાનું. બસ આટલું આપણે આ રીતે ક્રોસમાં કટિંગ કરી દેવાનું. તો આપણે ઉપરથી કમરમાંથી આપણે એકદમ આપણું સેટિંગ થઈ જાય. બાકી જે ગેરમાં આપણે જે આવવાનું હોય એ આવી જાય. તો આટલો જ ફેર કરવાનો છે. હવે આટલું આપણે કટિંગ કર્યા પછી આ રીતે પણ આપણે કરી જોવાનું. જો અહીંયા કંઈ ત્રાસ જેવું લાગતું હોય તો સીધું આપણે કરી શકીએ છીએ, પણ એ છેલ્લે સિલાઈ કર્યા પછી જ કરવાનું. હવે આટલું જ આપણે કલીમાં સેટિંગ કરવાનું છે. અને આ રીતે આપણે કટિંગ કર્યા પછી સૌથી પહેલાં આપણે આ રીતે કટિંગ કરી દઈએ.
આ રીતે આપણે કટિંગ કરી દેવાનું અને ત્યાર પછી આ કળી મૂકી અને બીજી બધી જ કલી આપણે કરી દેવાની. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, આવી રીતે સૌથી પહેલાં તો અહીંથી આ રીતે પહેલાં કલી કટિંગ જ કરી દેવાની, બધી જ કલી એક એક કટિંગ કરી દેવાની. અને ત્યાર પછી અહીંયા હું ખાલી એક કલી તમને બતાવી દઉં છું કે કઈ રીતે કરવી. તો અહીંયા હવે આ જે અહીંયા પણ મારું આ એક્સ્ટ્રા છે એ આપણે આટલું કટ કરી દેવાનું લંબાઈમાં. હવે આને આપણે આ ડિઝાઇન જોડે સેટ કરવાની. અહીંયા જોવાનું ડિઝાઇનથી આવી રીતે મળવી જ જોઈએ. હવે અહીંયા જુઓ, હવે અહીંયા મારે આ એકદમ ઓછી ડિઝાઇન અહીંયા આપેલી છે એટલે થોડીક અહીંયા આપણે કટ થાય એટલે એટલા માટે આપણે નીચેનો ભાગ જે આપણે છે બિલકુલ કટિંગ કરવાનો નહીં. છેલ્લે આપણે અહીંયા બધી જ કલી જોઈન્ટ થઈ જાય ત્યાર પછી આ રીતે સેટિંગ કરી અને છેલ્લે આપણે જો લંબાઈ ઘટતી હોય તો આમાં આ નીચે જે આ કાપડ આ છે એનો બેલ્ટ આપણે થોડો વધારે રાખીને પણ આપણે લંબાઈ વધારી શકીએ. એટલે આ રીતે આપણે રાખી અને અહીંયા બધી આ રીતે આપણે લાઇનસર કલી કટિંગ કરી દેવાનું. તો આ રીતે કલી મૂકવાની અને આ ડિઝાઇન દરેક ડિઝાઇન સેટ કરવાની. સેટ નહીં કરો તો બધું ઉપર નીચે આવશે અને એક પણ કલી સેટ નહીં થાય. એટલે આ સૌથી મેઇન વસ્તુ છે કે જે આ અજરક પ્રિન્ટમાં જે કલી મળે છે એનું સેટિંગ કઈ રીતે કરવું એનો જ આ ખાસ વિડીયો છે. એટલે આ રીતે ડિઝાઇન સેટ કરતા જવાનું અને દરેક કલીને આપણે કટિંગ કરવાની. તો આ વિડીયોમાં આપણે આટલું જ છે કે આ આપણી જે રેડીમેડ કળી આવે છે એને આપણે કઈ રીતે કટ કરવી, શું સુધારો કરવો અને કઈ રીતે સેટ કરવાની ડિઝાઇનની અને પછી કટિંગ કરવાનું. તો ઓકે, થેન્ક યુ. આ વિડીયોથી તમને કોઈ ફાયદો થયો હોય તો ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.